જે પ્રોટીનની વાત છે તો અત્યારનું જે યુવાધન જે છે જિમમાં જતો હોય છે, પોતાનું બોડી એક પોતાનો કોઈ હીરો હોય એના જેવું દેખાવા માટે થઈને મસલ બનાવવા માટે શોર્ટ ટાઈમમાં એક્ટિવિટી કરતા હોય છે, પણ એક એનું બેઝિક સાયન્સ સમજ્યા વગર, પોતાની નીડ સમજ્યા વગર, કોઈના કહેવાથી કોઈ જો લર્નેડ માણસ કે ડૉક્ટર કે ન્યુટ્રિશનના સલાહથી હોય તો વાંધો નથી, પણ એકબીજાના કહેવાથી અથવા તો જીમના કોઈ પણ ટ્રેનર હોય જે આના માટે જાણકાર ન હોય એના કહેવાથી આડેધડ આ જે પ્રોટીનનો ઉપયોગ કરે તો એ એક્સેસ વસ્તુ કોઈ પણ હોય તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સામાન્ય રીતે આ ICMના ગાઈડલાઇનમાં પણ કહેવામાં આવ્યું છે 3:1 રેશિયો ઇઝ ફિટ ફોર કન્ઝપ્શન. 3% તમારું સિરિયલ એટલે કે ધાન્ય હોવું જોઈએ અને 1% તમારું પ્રોટીન હોવું જોઈએ. એટલે કે પર ડે તમારું લગભગ 0.8 ગ્રામથી 1 ગ્રામ પર કેજી પર ડે પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય છે, જે તમારું એ ફૂલફિલ કરતું હોય છે અને 3 પોર્શન ડિવાઈડ કરીને લેવાનું હોય છે. તો આમ ઓવરઓલ જોઈએ તો એક આ ICMRની જે ડાયટરી ગાઈડલાઇન ફોર ઇન્ડિયન સિટીઝનની જે છે એ આપણા દેશના નાગરિકો માટે ખૂબ જ જરૂરી છે. દરેકે એને સમજવું જોઈએ અને પોતાના સ્વાસ્થ્યને અનુરૂપ, પોતાની હેલ્થને અનુરૂપ, પોતાની ફિઝિકલ એક્ટિવિટીને અનુરૂપ, પોતાની ઉંમરને ધ્યાને રાખીને એને ફોલો કરીને એ પ્રમાણે ફૂડ ઇન્ટેક લેવું જોઈએ.